અને લાઈક કરો. માહિતી માટે વોટ્સએપ અથવા કોલ કરો. જો આપણી માટે સ્પેશિયલ કઢી ખીચડી છે, બરોબર. મંદિરે બગાસુ મંદિરે સવારે 7:30 વાગે અમે જઈ રહ્યા છીએ. જે મંદિર અહીંયા છે, અત્યાર સુધીનું અમારી ટૂરમાં કેવું લાગ્યું? સરસ લાગ્યું. બીજી આયોજન કરો તો અમને કહેજો. પણ જરા જોરથી બોલો તો લોકોને સંદેશો જાય. સારું લાગ્યું, સારું, બધું સરસ આયોજન થયું. જમવાનું રહેવાનું બધું ખૂબ થયું. બરોબર. થેન્ક યુ. જલસા ટૂરમાં બહુ સરસ લાગ્યો. આયોજન સારું હતું. ખાવા પીવાનું રહેવાનું બધું સરસ થયું. આવી જલસા તો અમે ક્યારે નહીં કરી. જલસા ટૂર ખરેખર સારી. જલસા હે ભાઈ, જલસા હે. ગમ્યું તમને રહેવા જમવાનું? બહુ સરસ. તો આવો આપણે બગાસુ મંદિર જોવા જઈએ. અહીંયા નજીક જ છે. ચલો આવો. મંદિર આવ્યા વિડીયો અહીંથી 5 મિનિટના અંતરે બગાસુ મંદિર સામે. ભાઈ જલસા ટૂર મજા આ ગઈ. બધા યંગસ્ટર આવી રહ્યા છે. ઝરણું સામે જે દેખાય તે, અને આ રસ્તો છે ઉપર ચડવાનો. ધર્મશાળા બગાસુ ઝરણું. બાક્સુ નાગથી રિટર્ન દલાઈ લામા મંદિર તરફ જતા આ જે વચ્ચેની માર્કેટ છે, મેઇન ટ્રાફિક અહીંયાનો જ હોય છે. વન વે સાઈડ એક જ સાઈડની રૂટ ખુલે છે, એક સાઈડ બંધ રહે છે. આગળ જે જઈ રહી છે આપણી ગાડી બંધ છે. ફરી પાછો વરસાદ ચાલુ થયો છે. દલાઈ લામા મંદિરે જતા વચ્ચે માર્કેટ ગલી છે, અને આગલી જે 2 ટેમ્પો ટ્રાવેલ દેખાય આપણી છે જલસા ટૂર. અને સાથે યાત્રિકો પણ શાંતિથી વરસાદની મજા માણી રહ્યા છે, માર્કેટ ઉપર જોઈ રહ્યા છે. એક યાત્રિક દુનિયાના સૌથી ઊંચા સ્ટેડિયમમાં જોવાનો લાભ લઈ રહ્યા છે જલસા ટૂરના યાત્રિકો, જે છે ધર્મશાળામાં.
અને 30 રૂપિયાની ટિકિટ છે. કંઈક આમ એન્જોય. हेलो हाय घूमने आए हैं धर्मशाला स्टेडियम में आए हैं स्टेडियम देखने क्रिकेट खेलेंगे थोड़ी देर बरसात हो रही है बरसात का मजा लूटेंगे और क्रिकेट खेलेंगे અહીંયાનું સૌથી ઊંચું સ્ટેડિયમ ધર્મશાળા અને અહીંયા બધા મેચ જોવા આવ્યા છે. આ ક્રિકેટરો બધા હમણાં 11 ક્રિકેટરો છે 11 ક્રિકેટરો અહીંયા છે. મેચ રમવા આયા છે એમ્પાયર એક જ છે બધા બોલજો. એમ્પાયર એક જ છે જીતેંગે ભાઈ हेलो હેલો સ્ટેડિયમ જોવા આયા છે મેચ રમવા આયા છે પાકિસ્તાનની સામે જીતીને બતાવીશું 2020 ઇન્ડિયા ઇન્ડિયાએ પેલો દાવ લઈ લીધો છે 302 રન થઈ ગયા જો આયા વિરાટ કોહલી આયા વિરાટ કોહલી આયા મેચ જોવા આયા હતા શું સિક્સ મારી સચિન વિકેટ લીધી છે ઇન્ડિયા જીતી ગયું મેચ જોઈને આવી ગયા અરે પેલો કેચ પકડેલો બાઉન્ડ્રી બહાર પડ્યો. અરે જોરદાર. અરે તો છેલ્લા બોલમાં 5 રન જોતા હતા 6 મારી દીધી તો હા પંકજભાઈ એક રન બી નહીં બનાવ્યું 4 ને 6 મારે છે અલે પહેલા ગોલ 6 પર એવું છે कैंडी कॉर्न आइसक्रीम आइसक्रीम कौन सा जेवाय लोग आइसक्रीम धर्मशाला से डेल हाउस ही जा रहे हैं बढ़िया वातावरण કેમ છે બેન તમારા પગે કેમ છે? હિતેશભાઈ ડોક્ટર ઓર્થોપેડિક સર્જન એમનું ઓપરેશન કર્યું છે અને ઘણું સારું છે.
યુ. ત્રણ સબ્જી કઢી ચા લિક્વિડ અને તમારી માટે સ્પેશિયલ ખીચડી કઢી કીધું તું એ આપણી માટે બહુ મજા આવી બે આપણી માટે સ્પેશિયલ ખીચડી કઢી જ છે. અમે તો પૂછો રોટલી લીધી નહીં કઢી ખરીદી પહેલી ફરી બહુ મજા આવી બહુ સ્વાદ છે. અત્યારે આપણે ધર્મશાળામાં છીએ તો અત્યાર સુધી આપણે લગભગ ટૂર ફિનિશ થઈ ગઈ ને હવે આ છેલ્લો દિવસ છે તો અત્યાર સુધી રહેવાનું જમવાનું ફરવાનું ને મારો અનુભવ કેવો રહ્યો તમને? સારો અને બહુ સફળ રહ્યો અને પ્રમાણિક છે અને બધી રીતે અમને ફરવા અને બહુ સારો અને બહુ સંતોષકારક રહ્યો. અમે ખુશ છીએ, રાજી તમને શાબાશી આલીએ છીએ. રહેવામાં રૂમો કેવા? સારા વીઆઈપી અને ફર્સ્ટ નંબરની રૂમો હતી બધી. અને જમવાનું બી સારું હતું, કોઈ અમને કોઈ તાવ કે ઝાડા ઉલટી હતું કોઈ અમે અને બહુ સારું રહ્યું અને બહુ સફળ રહ્યું. બ્રેકફાસ્ટમાં પણ બહુ સારામાં સારું ઉત્તમ અને ઉત્તમ સારામાં સારી સગવડ. તમારે જેવું કોઈ નહીં. તો અમારી ટૂરનું નામ અને જલસા ટૂર. હા અને સંતોષકારક તમને બીજા લોકો બી સહકાર આવ્યો, શુભ આશીર્વાદ. ખૂબ ખૂબ યાદ ખૂબ આભાર. આપ ક્યાંથી આવો? આભાર. તમને બીજા લોકો વારંવાર આવી તો સહકાર આલે એવો અમારો શુભ આશીર્વાદ અને Thank you. સૌભાવના શુભ આશીર્વાદ. ક્યાંથી આવો છો તમે? અમે લુણાવાડા દોશી સંજય કુમાર જાતના વાણીએ છીએ. બીજા કોઈને આવવું હોય તો શું અમે કહેશો? એ વિશે અમે પ્રચાર કરીશું અને Thank you. તમને સહકાર આલીશું. થેન્ક યુ. ભગવાન ના આલે પણ હું સંજય સહકાર તમને આલીશ. મનાલી શિમલા આજે પંચકુલા આવ્યા છે
અને આ ઝરણા આગળ ફોટા પડે એ બી પણ બહુ મસ્ત છે. હિતેશભાઈએ બહુ સાથ સહકાર આપ્યું છે અને બહુ સારી સગવડ આપી છે. જલસા ટૂરમાં ખરેખર જલસા જ કર્યા છે અમે. આ ટૂરનો છેલ્લો દિવસ છે. આજે ટૂરનો છેલ્લો દિવસ છે ને બધા યાત્રીઓ સંતુષ્ટ છે એમની સેવાથી અને બહુ ખુશ છે. ધન્યવાદ. બીજા કોઈને આવવું હોય તો શું કહેશો? જલસા ટૂરના બીજા કોઈને આવવું હોય તો જલસા ટૂરમાં ચોક્કસ અવાય. ને હું ખરેખર દિલથી કહું છું, બહુ સરસ. હિતેશભાઈનો સ્વભાવ બી બહુ સરસ અને એમને સગવડ ખરેખર સરસ આપી છે. જે હોટલો અમે ધારી નથી એવી સરસ હોટલો આપી છે. જમવાળું એટલું ફાઇન છે કે બધા ખુશ થઈ ગયા. અમે 40 જણ આવ્યા છે પણ એકનો બી કમ્પ્લેન નથી કે જમવાનું નથી સારું કે હોટલ સારું નથી. બધું સરસ આપ્યું છે. હિતેશભાઈ બહુ સારા માણસ છે ને તમારે આવવું હોય તો જલસા ટૂરમાં ચોક્કસ આવો. થેન્ક યુ. લાઈક કરો. માહિતી માટે વોટ્સએપ અથવા કોલ કરો. વિડિયો છે. ये हंसी वादियाँ ये खुला आसमां ओ मेरे साथिया आ गए हम साथी साथ हैं। तेरी हार तेरी जीत तेरी ये दोस्ती हम नहीं तोड़ेंगे
હાય ખજિયાર ફરવા નીકળ્યા છે ખુલ્લી જીપમાં जंगल सफारी खुशनुमा वातावरण है और मजा आ रही है चौथी- जलसा में जलसा कर रहे हैं 6 થી 7 પણ છે જંગલ સફારીના. હિતેશભાઈ જલસા કરાવે છે અને અમે બધા જલસા કરીએ છીએ આપણે આજે ખજિયાર, ખજિયાર. બેકગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે તે ખજિયારનું છે અને જંગલ સફારી કરવા અમે જઈ રહ્યા છીએ. જંગલ સફારીમાં અમે નીકળી રહ્યા છીએ અને ચાલુ થઈ ગયું છે અમારું ટ્રેકિંગ. એક્સાઇટમેન્ટ સાથે યાત્રાનો રોમાંચક આનંદ માણી રહ્યા છીએ. ખુલ્લી ગાડીમાં વાંકા ચૂકા રસ્તા પર જવાનું, ઊંચા નીચા પહાડો પર જવાનું, ખુલ્લી ગાડીમાં અલગ જ જંગલ અનુભવ સફારી. થશે. ખજિયાર બહુ જલસા સારી ટૂર જગ્યા છે. જલસા ટૂરમાં આવો, જંગલ બહુ સફારી. મજા આવશે. જંગલ સફારી ખજિયાર જઈ રહ્યા છીએ અમે જંગલ સફારી જલસા ટૂર. અને નીનાબેન હાથ તમારો ફેસ ઉપર આવ્યો છે આમ કરો. હા નીનાબેન જલસા ટૂર. જલસા ટૂરમાં આવ્યા છે, બહુ જ જલસા કરીએ છીએ. હિતેશભાઈની ટૂરમાં બહુ જ મજા આવે છે. હોટલોમાં રહેવાની બી બહુ જ મજા આવી છે. જમવાની બી બહુ જ લેરમ લેર છે. બહુ જ સરસ છે. ક્યાંથી આવો તમે? અમે ગુજરાત ગામ લુણાવાડાથી આવ્યા છીએ. ટૂરનું નામ જલસા ટૂર. તમને કેવું લાગ્યું બેન? બહુ સરસ લાગ્યું મને જલસા ટૂરમાં. મને બહુ જ મજા આવી. બીજી વખત મારે આવવાનો વિચાર છે આ જલસા ટૂરમાં. ત્રણે એક સાથે બોલી દો. ખરેખર જલસા ટૂરમાં આયા છે ને બહુ મજા આવે બહુ મજા આવી છે. હિતેશભાઈની ટૂરમાં ટૂરમાં મજા આવે છે અને ફરી અમારા આ ટૂરમાં આવવાનો વિચાર છે. અને મેઘાલય ને ભૂતાન 100% એમની ટૂરમાં હું આવવાની છું. ખૂબ ખૂબ આભાર. ચોક્કસ આવીશ. ચોક્કસ.
કોલ કરો. યાત્રાને શેર અને લાઈક કરો. માહિતી માટે વોટ્સએપ અથવા કોલ કરો. લાઈક કરો. માહિતી માટે વોટ્સએપ અથવા કોલ કરો.